શું સમસ્યા છે? અમારા વોર્ડ નંબર 13 રાજમાલ રોડ પર જે પાણીની મુખ્ય નળિકા, એ નળિકામાંથી આખો મરી માતાનો વિસ્તાર હોય, ઉમેદાન ફળિયાનો વિસ્તાર હોય, સામે કાછિયા પોળ હોય, રાધાકૃષ્ણ પોળ હોય, સુરતકરની ગલી હોય, ઊંટખાનાની ગલી હોય, આગળ ન્યા મંદિર હોય, હજારો લોકોને આ નળિકામાંથી હજારો લોકોને પાણીનું વિતરણ થાય અને એ નળિકામાં 5-5 દિવસથી લાઇનમાં ભંગાણ પડી જાય અને તો પણ અધિકારીઓ કોઈ રિપેર ના કરે, હજારો ગેલન પાણી ગટરમાં જતું રહે અને વિસ્તારના લોકોની આ વિસ્તારમાંથી લોકોની વારંવાર એવી ફરિયાદો આવે છે કે પાણી ઓછું આવે છે, 15 મિનિટ આવે છે, 20 મિનિટ આવે છે અને આટલી ફરિયાદો હોવા છતાં આવું ભંગાણ થાય એને તરત જ વહેલી તકે રિપેર ના કરવામાં આવે અને રિપેર કર્યા પછી પણ એવી રીતે રિપેર કરે કે એને જે શીશું ભરવાનું હોય, અંદર શીશું નાખવાનું હોય, સારી રીતે ફિટિંગ કરવાનું હોય, એ ન કરવાને લીધે ફરીથી મહિનામાં ભંગાણ થાય વારંવાર. એટલે અમારા વિસ્તારમાં અસંખ્ય જગ્યા લાઈનોમાં યોગ્ય રીતે રિપેર ન કરવાના લીધે વારંવાર ભંગાણ થાય છે અને ભંગાણ થવાના લીધે હજારો ગેલન પાણી, લાખો ગેલન પાણી ગટરમાં જતું રહે. ખરેખર લોકોને પાણી પીવા મળતું ના હોય ને આવું 5-5 દિવસ સુધી લાઈનોમાં ભંગાણ થાય. એટલે અમારી એવી માગણી છે કે 5-6 દિવસથી આ લાઈનમાં ભંગાણ થયું છે. 9ની કે 10ની મુખ્ય નળિકા છે, એનાથી આટલા લોકોને પાણી મળતું હોય તો આવું ભંગાણ થાય તો લોકોને આગળ પાણી ના જાય, લોકોને પાણી પૂરતા પ્રેશરથી મળે નહીં. એટલે અમારી એવી માગણી છે કે વહેલી તકે એને રિપેર કરવામાં આવે અને ફરી કોઈ બી ઇજારદાર કે કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે કામગીરી કરે, ફરી એને ભંગાણ ના થાય, ભંગાણ થાય તો એને દંડ કરવો જોઈએ, એને પેનલ્ટી લગાવવી જોઈએ કે સારી રીતે કામગીરી ન કરે ને આપણા અધિકારીઓએ સારું સુપરવિઝન કરવું જોઈએ. એના લીધે કમિશનરશ્રીને અમે પત્ર લખીશું ને ફરી અમારા વિસ્તારમાં જે ઓછા પ્રેશરની સમસ્યા છે એનો હલ કરવો જોઈએ એવી અમારી માંગ.